મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું। પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે સવારે તમારી સાથે વાત કરી રહ્યા છે। તે તમને હિંમત આપે છે, દિલાસો આપે છે અને આશીર્વાદ આપે છે। તે તમારી પ્રાર્થનાનો ઉત્તર આપે છે। આજે પણ કંઈ થશે કે નહીં, તમે આવી રીતે વિચારતા હશો। તે કેવી રીતે થશે? શું તમે સંજોગો જોઈ રહ્યા છો? પરમેશ્વર તે સાકાર કરશે। બાઇબલમાં જુઓ, યશાયા તેના 53 અધ્યાયની 10મી કલમની અંદર, તેને હાથે યહોવાનો હેતુ સફળ થશે। તમારા જીવનમાં પ્રભુની ઈચ્છા જે પણ હશે તે સાકાર થશે। તમારા અભ્યાસને લગતી હશે, કાર્યને લગતી હશે, સેવાને લગતી હશે, વ્યવસાય સંબંધિત હોઈ શકે છે। જો તે પરમેશ્વરની ઈચ્છા મુજબ હશે, કોઈ તેને રોકી શકતું નથી। પરમેશ્વર બધા અવરોધોને તોડી નાખશે અને તેને સાકાર કરશે, તમારા માટે બાબતો પૂર્ણ કરશે। હું જે સ્થાનથી વાત કરી રહ્યો છું તે ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ સ્થળ છે અને આજે છે સ્કોટલેન્ડ દેશમાં એડિનબર્ગ નામના શહેરમાં સેન્ટ ગાયલ્સ કેથેડ્રલ ચર્ચ છે। એક વિશાળ ચર્ચ છે। તમારી સાથે અહીંથી વાત કરું છું અને આ જે સ્થળ છે, અહીં એક ઐતિહાસિક ઘટના બની છે। એક સમયે યુરોપ જે દેશ છે તેના મોટા ભાગનો એક ભાગ કેથોલિક ચર્ચના નિયંત્રણ હેઠળ હતો। સરકાર પણ કેથોલિક ચર્ચના નિયંત્રણ હેઠળ હતી અને વચનોની વિરુદ્ધ ઘણી બધી બાબતોનું પાલન તે સમયે અહીં કરવામાં આવતું હતું। પૈસા આપીને તમે માફી મેળવી શકો છો, એવા બધા કાર્યો થતા હતા। કોઈએ પણ બાઇબલના વચનો વાંચવા ન જોઈએ। કેવળ ધાર્મિક નેતાઓએ જ બાઇબલ વાંચવું જોઈએ, બીજા કોઈના ઘરમાં પણ બાઇબલ રહેવું ન જોઈએ। તેમના પર આવા ઘણા પ્રતિબંધો હતા અને તેઓ વચનો વિરુદ્ધ કામ કરતા હતા। જેમણે ઉલ્લંઘન કર્યું તેમને મારી નાખવામાં આવતા। અને તે સમયે આ સ્કોટલેન્ડ દેશની રાણી મેરી રાણી હતી, શાસન કરતી, અને તે ખૂબ જ ભયંકર રાણી હતી। તે ચર્ચ વિરુદ્ધ બળવું કરનાર કોઈને પણ મારી નાખતી હતી। તેના દ્વારા ઘણા લોકો માર્યા ગયા। તે સમયે પરમેશ્વરે જોન નોક્સ નામના એક યુવાનને ઉછેર્યો। તે યુવાન ઊભો થયો અને આ દેશ માટે ભારે મનથી પ્રાર્થના કરી। એક તરફ તમે જુઓ, ધાર્મિક લોકોનું એક મોટું વર્ચસ્વ હતું, બીજી બાજુ દેશ દારૂડિયાપણું, ડ્રગ્સ, વ્યભિચાર અને વેશ્યાવૃત્તિમાં લુપ્ત થઈ ગયું હતું। તેવો સમય હતો, લોકો પાપમાં બરબાદ થઈ રહ્યા હતા। તેમણે આ બધું જોયું હતું અને તે ભારે મનથી પ્રાર્થના કરતા હતા। શું તે એક મહાન સરકારનો વિરોધ કરી શકે છે અને જીતી શકે છે? સૈન્ય વિરોધીના હાથમાં છે, પણ પરંતુ કારણ કે તેમણે વિશ્વાસથી ઘૂંટણે પડીને પ્રાર્થના કરી, પરમેશ્વરે તેમના દ્વારા તેમની યોજના પૂર્ણ કરી હતી। જોન નોક્સના સમયમાં એક મોટી જાગૃતિ થઈ હતી અને લોકોના હૃદયમાં મોટો ફેરફાર થયો અને તેમના દ્વારા જ આજે ચર્ચ છે સેન્ટ ગાયલ્સ કેથેડ્રલ, તે 400 વર્ષ સુધી જે કેથોલિક ચર્ચ હતું તેને પ્રેસ્બિટેરિયન ચર્ચમાં ફેરવવામાં આવ્યું। જોન નોક્સે આ ચર્ચની અંદર ઉપદેશ પણ આપ્યો છે અને તેમના વિશેનો જે ઇતિહાસ છે તે પણ ત્યાં લખવામાં આવ્યો છે। અને આ જે ચર્ચ છે તે પરમેશ્વર કંઈ પણ કરી શકે છે તે બાબતનો એક હકીકતનો પુરાવો છે। પરમેશ્વરની ઈચ્છા પૂર્ણ થશે। જોન નોક્સ હિંમતથી ઊભા રહ્યા, તે સરકાર સામે ઊભા રહ્યા, તે રાણી સામે ઊભા રહ્યા હતા। ભલે સૈન્ય તેમની સામે આવ્યું, તે ડરતા ન હતા। ઈશ્વરે બધું જ બનાવ્યું। જો પરમેશ્વર તમારી પક્ષમાં હોય, તમારી વિરુદ્ધ કોણ ઊભું છે તે ધ્યાનમાં લીધા વિના ઈશ્વર બધું જ કરશે। યહોવાનો હેતુ તે તેમના હાથમાં સફળ થશે અને આજના દિવસે તમારા જીવનમાં તે બનશે। વિશ્વાસ કરો, તમે એક ચમત્કાર જોશો, તમે કાર્યોને સફળ થતા જોશો। પરમેશ્વરે તમારા માટે તે કાર્ય કર્યું છે, તમે આનંદથી પ્રભુની સ્તુતિ કરશો। તે કેવા ઈશ્વર છે જે પરિસ્થિતિને બદલે છે। શું વિશ્વાસ કરો છો? પરંતુ તમે જે કરો છો તે ઈશ્વરની ઈચ્છા છે કે નહીં, તમારે તે ધ્યાન આપવું જોઈએ। તમારા કાર્યો તે વચનો અનુસાર થઈ રહ્યા છે કે કેમ, તે તમારે ધ્યાન આપવું જોઈએ। પરમેશ્વર તેમની જે ઈચ્છા છે તે જરૂર પૂરી કરશે। જો એમ હોય તો 1 મિનિટ પ્રાર્થના કરો, પ્રભુ તમારી ઈચ્છા પૂરી થવી જોઈએ। આ જે બાબત છે તે આજના દિવસે મારા જીવનની અંદર, મારા પરિવારની અંદર તે કાર્ય પૂર્ણ થવું જોઈએ। અવરોધોને દૂર કરી વસ્તુને સાકાર કરવા માટે સ્તુતિ થાવ, ઈશુના નામમાં આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।